નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું યુટ્યુબ ચેનલ SN એકેડમી ગુજરાતીની અંદર કે જેની અંદર આપણે બાર સાયન્સ, કેમિસ્ટ્રી, આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજન જે કેમિસ્ટ્રીના પાર્ટ 2ની અંદર ચેપ્ટર નંબર 7 આપેલો છે. આની અંદર 3 આપણે ક્રિયાશીલ સમૂહનો અભ્યાસ કરવાનો છે: આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજનનું. તો આનું નિર્માણ કઈ રીતે થાય છે, એનું બંધારણ વિશે શું છે, તો કે પહેલું આપણે જોઈશું કે નિર્માણ એટલે શું, એના બંધારણ વિશે, એના ગુણધર્મો વિશે અને એમની રાસાયણિક પ્રક્રિયાઓ વિશે, કે આલ્કોહોલ, ફિનોલ અને એમનું નિર્માણ કઈ રીતે થાય છે, એમના બંધારણ શું છે, એમના ગુણધર્મો શું છે અને એની રાસાયણિક પ્રક્રિયા, અને છેલ્લે આપણે જોઈશું ઉપયોગ, કે આમનો ઉપયોગ ક્યાં થાય છે. તો સૌ પ્રથમ આપણે કહીએ કે આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજનનું નિર્માણ કઈ રીતે થાય છે. તો સૌ પ્રથમ કહીએ કે આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજનનું નિર્માણ જોઈએ તો આલ્કોહોલ, ફિનોલ અને આલ્કોહોલ નિર્માણ કઈ રીતે થાય છે. તો કોઈ એલિફેટિક હોય, ઓકે, એલિફેટિક અથવા પછી એરોમેટિક કાર્બન આપેલું હોય. એરોમેટિક કાર્બનના જે હાઇડ્રોજન આપેલા હોય, હાઇડ્રોજનનું વિસ્થાપન કયા સમૂહ વડે થાય છે, આલ્કોહોલ વડે થાય. તો અનુક્રમે શું નિર્માણ પામે છે, આલ્કોહોલ અને ફિનોલ નિર્માણ પામે. શું નિર્માણ પામે છે, આલ્કોહોલ અને ફિનોલ નિર્માણ પામે છે. ઓકે, હવે આલ્કોહોલ અને ફિનોલ નિર્માણ આવી રીતે થાય છે. આપણે આ આલ્કોહોલ, ફિનોલનો ઉપયોગ આપણા રોજિંદા જીવનમાં અનેક રીતે કરીએ છીએ. તમે લાકડાના જો ફર્નિચર છે, લાકડાના ફર્નિચરને પોલિશ કરવા માટે જે વપરાતું સ્પિરિટ, એની અંદર કયો સમૂહ આવે છે, OH સમૂહનો ધરાવતો સંયોજન જોવા મળે છે. કોઈ કાગળના ઉદ્યોગમાં, આ એક તમારે બેઝિક માહિતી છે, કાગળના ઉદ્યોગમાં પણ આનો ઉપયોગ થાય છે. બીજું, કપાસનું રૂ જે વસ્ત્રમાં ઉપયોગમાં લેવામાં આવે છે. વસ્ત્રમાં ઉપયોગમાં લેવાતું કપાસનું રૂ, આની અંદર પણ શું હોય, OH સમૂહ જોવા મળે છે. તો આ રીતે એનું કેટલા બધા અનુપ્રયોગો છે જે આપણા રોજિંદા જીવનમાં આપણે ડેલી એના રોજબરોજથી આપણે એને વાકેફ છીએ. હવે જો દેખો, આલ્કોહોલ હોય એમાં જે હાઇડ્રોક્સિલ સમૂહ હોય અને એલિફેટિક પ્રણાલીના કાર્બન પરમાણુ પાસે સીધા જોડાયેલા હોય છે. જે આ આલ્કોહોલ સમૂહ છે એ એલિફેટિક કાર્બન સાથે સીધા જોડાયેલા હોય છે, જ્યારે એરોમેટિકના કાર્બન સાથે પણ કેવી રીતે હોય, સીધા જોડાયેલા છે. એમની વચ્ચે કોઈ બીજી જટિલ પ્રક્રિયા જોવા મળતી નથી. એ તમારો એક બેઝિક છે. ઓકે, હવે શું આપેલું છે કે હાઇડ્રોકાર્બનમાં જે હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન આલ્કોક્સી અથવા એરાઇલોક્સો સમૂહ વડે થાય. આપણે વાત કરવાની છે હવે ઇથર સંયોજનનું નિર્માણ. આલ્કોહોલ અને ફિનોલના નિર્માણ વિશે તમે ભણી ગયા છો કે આલ્કોહોલ અને ફિનોલનું નિર્માણ કઈ રીતે થાય, કે OHનું વિસ્થાપન આલ્કોક્સી અથવા એરોમેટિક વડે થાય છે. હવે હાઇડ્રોકાર્બનમાં હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન આલ્કોક્સી અથવા એરાઇલોક્સી સમૂહ વડે થાય તો તેને ઇથર સંયોજન કહે છે. સર, ઇથર સંયોજનની વાત તો ખબર પડી, પરંતુ આ આલ્કોક્સી અને એરાઇલોક્સી સમૂહ એટલે શું,
આલ્કોક્સી ને એરાઇલોક્સી સમૂહ એટલે શું? તો જેમાં અંદર એક આલ્કાઇલ સમૂહ ઓક્સિજન સાથે જોડાયેલો હોય, અને એરાઇલોક્સી એટલે કે એરોમેટિક વલય ઓક્સિજન સાથે જોડાયેલું હોય, તો એને શું કહેવાય છે? આને કહેવાય છે આલ્કોક્સી. આ સમૂહને કહેવાય છે એરાઇલોક્સી. ઓકે, જેની અંદર ઓક્સિજન પરમાણુ કાર્બન પરમાણુ સાથે જોડાયેલો હોય છે. દાખલા તરીકે આપણે CH3 વિશે વાત કરીએ તો આ ઓક્સિજન પરમાણુ સાથે આલ્કાઇલક્ષી અને આ પણ આલ્કાઇલ સમૂહ જોડાયેલો હોય, તો આને શું કહેવાય છે? ઇથર સંયોજન કહેવાય છે. આનું નામ શું થશે? 2 મિથાઇલ સમૂહ છે જેનો ડાયમિથાઇલ ઇથર, જેના નિયમો આગળ આપેલા છે. આ માત્ર બેઝિક છે. ડાયમિથાઇલ ઇથર આને ઓળખવામાં આવે છે. ઓકે, ચલો આટલો કોન્સેપ્ટ થઈ ગયો. બીજું એક ઉદાહરણ છે C2H5OC2H5. બંને બાજુ કાર્બન સમૂહ જોડાયેલ છે, વચ્ચે ઓક્સિજન પરમાણુ જોડાયેલ છે, તો આનું નામ શું થશે? ડાયઇથાઇલ ઇથર. ડાયઇથાઇલ ઇથર સંયોજન આનું નામ થશે. ઓકે, આટલું ડન થઈ ગયું. ડાયઇથાઇલ ઇથર આનું નામ થશે. હવે આપણે દર્શાવશું કે ઇથર સંયોજન સિવાય આ આપણે આલ્કોહોલ, ફિનોલ અને ઇથરના વાત કરીએ છીએ. હવે વિસ્થાપન આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ વડે થયું છે. ઓકે, આનું વિસ્થાપન, હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ વડે થાય તો એને શું કહેવાય છે? ઓકે, તો એને ઇથર સંયોજન કહેવામાં આવે છે. હવે આનું એક ટોપિક છે જેનું નામ છે વર્ગીકરણ. સર, વર્ગીકરણની અંદર કઈ રીતે હોય? તો પ્રથમ તમે ભણ્યા હતા, ચલો પહેલાં આપણે જોઈએ કે આલ્કોહોલ છે. આલ્કોહોલની અંદર સમૂહ કયો હોય છે? એક R હોય અને એક OH. એનો મતલબ કે OHના કેટલા સંયોજન આપેલા છે એના આધારે એનું નામ આપવામાં આવે છે. આલ્કોહોલ સંયોજનમાં, ધારો કે આલ્કોહોલ સંયોજન છે, આલ્કોહોલ સંયોજનમાં હાઇડ્રોક્સિલ સમૂહના સંખ્યાના આધારે તેને મોનો, ડાય અને ટ્રાયમાં વિભાજિત કરેલ છે. મોનો, ડાય અને ટ્રાયમાં વિભાજિત કરેલ છે. ઓકે, એક્ઝામ્પલ તરીકે આપણે કીધું C2H5OH. આ એક આલ્કોહોલ સમૂહ સાથે કેટલું? એક કાર્બન સાથે જોડાયેલું હોય અને એક OH સમૂહ હોય, તો એને કહેવાય છે મોનોહાઇડ્રિક. શું કહેવાય છે? મોનોહાઇડ્રિક. આવી જ રીતે જો બે સમૂહ જોડાયેલા હોય, CH2OH અને એક ફરીથી CH2 સાથે હોય છે, એટલે કે બે OH સમૂહ જોડાયેલા છે જે CH2 સાથે જોડાયેલા છે, એને કહેવાય ડાયહાઇડ્રિક. આવી જ રીતે જો 3 સમૂહ જોડાયેલા હોય, જેને આપણે બીજા સાયન્સની અંદર ગ્લિસરોલની અંદર ભણી ગયા છીએ કે CH2OH, તો આને શું કહેવાય છે? ટ્રાયહાઇડ્રિક તરીકે ઓળખાય છે. ઓકે, મોનોહાઇડ્રિક, ડાયહાઇડ્રિક અને ટ્રાયહાઇડ્રિક. ચલો એક તમને એક્ઝામ્પલ આપું છું. CH3, CH3. અહીં એક OH સમૂહ છે, એક અહીં OH સમૂહ છે, તો આનું નામ શું થશે? તો પહેલી તો કાર્બનને નંબર આપો, 1, 2, 3 અને 4. 4 છે એનો મતલબ કે બ્યુટેનની શૃંખલા આપેલી છે. હવે બીજા અને ત્રીજા કાર્બન પર 2 છે, તો 2, 3 ડાયહાઇડ્રિક બ્યુટેન. ઓકે, આવી રીતે આનું નામ થશે, જે તમારે ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, હવે આગળ આપણે મોનોહાઇડ્રિક કોઈ પણ ઓર્ગેનિક તમે પાછળના ચેપ્ટરમાં જોયા, એમાં sp3 અને sp2 એ રીતે વર્ગીકરણ કરવામાં આવ્યું હતું. તો અહીં પણ તમારે sp3 સંકરણના આધારે વર્ગીકરણ, sp3 સંકરણ ધરાવતો કાર્બન, આના આધારે તમારે વર્ગીકરણ શીખવાનું છે કે આમાં વર્ગીકરણ કઈ રીતે થશે. તો જો આલ્કોહોલ સંયોજન જે આ વર્ગ આપેલ છે એ શું હોય? તો કે જે તમારો OH સમૂહ છે, OH સમૂહ કયા કાર્બન સાથે જોડાયેલો છે? sp3 સંકૃત કાર્બન સાથે જોડાયેલ હશે. sp3 સંકૃત કાર્બન સાથે જોડાયેલ હશે. ઓકે,
એને પણ આગળ રીતે વર્ગીકરણ કરી શકાય છે. હવે OH સાથે sp3 સમૂહકરણ જોડાયેલો છે. દાખલા તરીકે તમારે કહી દઈએ આપણે કે CH3CH2OH આ રીતે આપેલો છે. ઓકે, બીજો આપેલું છે CH3 ટ્વાઇસ CHOH આ રીતે આપેલું હોય. બીજું કહી શકીએ આપણે કે 3 કાર્બન સમૂહ એક જ કાર્બન સાથે જોડાયેલો હોય અને એક OH. આ રીતે તમારું કોઈ વર્ગીકરણ આપેલું હોય આને આના આધારે જ વર્ગીકરણ તમારું કરેલું છે. ઓકે, તો દેખો પહેલાં તો અહીં OH સમૂહ છે એની સાથે જોડાયેલો કાર્બન કેવો છે? એક બંધ ધરાવતો. તો એ કયું છે? sp3 સંકૃત કાર્બન. તમને sp3 sp2 અને sp વચ્ચે વર્ગ કરી નાખીએ. ધારો કે આ કાર્બન છે. ઓકે, આ એક કાર્બનની લિસ્ટ આપેલી છે. તમારે આના આધારે સંકરણ હું તમને સમજાવું કે કઈ રીતે તમારો નિર્માણ પામશે. તો સૌ પ્રથમ તમારે ધ્યાન રાખવાનું કે આ કાર્બન બીજા આ કાર્બન વચ્ચે એક બોન્ડ આપેલું છે. એનો મતલબ આ કાર્બન છે એનું મહત્તમ એક કાર્બન સાથે જોડાયેલું, તો આ કાર્બનનું સંકરણ કયું થશે? sp3. હવે જો આ કાર્બનની વાત કરીએ તો એક બાજુ ડબલ બોન્ડ સાથે જોડાયેલું છે, બીજી બાજુ એક બોન્ડ. તો જે મહત્તમ બોન્ડ હોય, ઓકે, જે વધારે સંખ્યા મળે એને ધ્યાનમાં લેવામાં આવે છે. એટલે કે આ કાર્બનની સંયોજકતા આના આધારે નક્કી થશે સંકરણ. તો આ કેટલા છે? ડબલ બોન્ડ. ડબલ બોન્ડ હોય તો શું આવશે સંકરણ? sp2 સંકરણ. હવે દેખો આ કાર્બનની વાત કરીએ તો અહીં કેટલા બોન્ડ છે? 2 બોન્ડ છે. અહીં કેટલા છે? ટ્રિપલ બોન્ડ છે. તો વધારે કયા બોન્ડ છે? આ. તો કઈ સંકરણ કોના આધારે રજૂ થશે? તો આ બોન્ડને આધારે. તો આ કાર્બનનું સંકરણ કયું છે? sp3. આ જ રીતે આ કાર્બન પણ કેટલા બોન્ડ સાથે જોડાયેલું છે? 3. તો આનું સંકરણ કેટલું થશે? sp3. આ રીતે તમારે સંકરણ થશે. ઓકે, તો હવે દેખો અહીં OH સમૂહ છે. આ OH સમૂહ આ એક જ કાર્બન સાથે જે કાર્બન સાથે જોડાયેલો છે એ બીજા એક જ કાર્બન સાથે જોડાયેલો છે. એટલે કે આને શું કહેવાશે? પ્રાથમિક. એક જ કાર્બન સાથે જોડાયેલો હોય તો એને શું કહેવામાં આવે છે? પ્રાથમિક કાર્બન કહેવામાં આવે છે. જો આની રચના કઈ રીતે થશે કે તમારે એક તો CHOH આપેલું છે અને બીજા CH3 અને CH3 આ રીતે આપેલો છે. તો જે આ OH સમૂહ છે એ જોડાયેલો કાર્બન છે એની સાથે કેટલા કાર્બન સાથે જોડાયેલો છે? 2. તો આને શું કહેવાશે? દ્વિતીયક કાર્બન. દ્વિતીયક કાર્બન કહી શકાય. આવી જ રીતે દેખો આ C છે, આની સાથે 3 CH3 સમૂહ જોડાયેલા છે. આ C સાથે જ 3 C જે હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન CH3 સમૂહ વડે થયેલ છે. તો તમે અહીં જોઈ શકશો એક તમારે અહીંયા MP છે કે જે OH સમૂહ જોડાયેલો છે આ કાર્બન સાથે જોડાયેલો છે. ઓકે, તો આ કાર્બન બીજા કેટલા કાર્બન સાથે જોડાયેલો છે? આ કાર્બન એક કાર્બન, આ બીજા કાર્બન અને આ ત્રીજા મિથાઇલ સમૂહ, એટલે કે 3 કાર્બન સાથે જોડાયેલું છે. તો આનું નામ થશે તૃતીયક કાર્બન, જેને 3 ડિગ્રી કહેવામાં આવે છે. ઓકે, તો આનું વર્ગીકરણ તમને આઈ હોપ કે સમજાઈ ગયું છે. આ એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. તમારે આગળ કોઈપણ પ્રક્રિયાઓના જે પ્રતિક્રિયાત્મકતા છે 3 ડિગ્રી 2 ડિગ્રી કાર્બોકેટાયન્સ થઈ જાય એ માટે તમારે આ વર્ગીકરણ ધ્યાનમાં રાખવાનું છે. બીજું નામ છે તમારું જે બીજું sp3 છે એમાં આવે છે એલાઇલિક આલ્કોહોલ. બધા ક્રિયાશીલ સમૂહમાં આ એલાઇલિક સામાન્ય છે. જેની અંદર જો આલ્કોહોલ સમૂહ હશે તો આલ્કોહોલ જોડવામાં આવશે. જો બીજો સમૂહ ધારો કે આલ્ડીહાઇડ હશે તો એલાઇલિક આલ્ડીહાઇડ થશે. જો એલાઇલિક કીટોન હશે, એલાઇલિક હેલાઇડ હશે. આવી જ રીતે તમારું આનું વર્ગીકરણ શક્ય, બધા માટે સામાન્ય છે. એટલે આ તમે એક ચેપ્ટરની અંદર કરી નાખો એટલે બધાની અંદર આ કરવાની જરૂર પડતી નથી. પરંતુ અમારી જવાબદારી પ્રત્યે અમારે તટસ્થ રહેવું પડે છે, અમારે ભણાવવું પડે છે. ઓકે, તો સમજીએ કે આપણે એલાઇલિક કાર્બન કોને કહેવાય. તો સૌપ્રથમ તમારે એક વસ્તુ ધ્યાન રાખો કે એલાઇલિક કાર્બન કોને કહેવાય છે. તો કે જે એલાઇલિક કાર્બન એટલે શું? તો કે કાર્બન કાર્બન દ્વિબંધ પછીના કાર્બન દ્વિબંધ પછીના કાર્બન સાથે શું જોડાયેલો? OH સમૂહ જોડાયેલો હોય. તો તેને કયું કાર્બન કહે છે? એલાઇલિક કાર્બન. અને આલ્કોહોલ સંયોજન ધરાવતા એલાઇલિક આલ્કોહોલ સંયોજન કહેવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે તમારે કઈ રીતે કે તમારે પહેલું શું કીધું છે? ડબલ બોન્ડ, એટલે કે CH2 ડબલ બોન્ડ CH થઈ જશે. બીજું આની સાથે હજી એક CH2 સમૂહ અને એના પછી OH સમૂહ જોડાયેલ હોય તો એને શું કહેવાય છે? આપણે એલાઇલિક આલ્કોહોલ સંયોજન કહેવાય છે. કારણ કે
કારણ કે તમે અહીં જુઓ કે દેખો અહીં તમારે ડબલ બોન્ડ આપેલું છે, એના પછીનો કાર્બન છે અને એના પછી OH સમૂહ જોડાયેલો છે. તો આ OH કયા કાર્બન સાથે જોડાયેલો છે? sp3 સંકૃત કાર્બન સાથે જોડાયેલો હતી. એને શું કહેવામાં આવે છે? એલાઇલિક આલ્કોહોલ કહે છે. એલાઇલિક આલ્કોહોલ સંયોજન તરીકે ઓળખાય છે. ઓકે, તો તમારે એલાઇલિક વિશેની માહિતી તમને આઈ હોપ કે સારી રીતે ખબર પડી છે. આ તો આપણે એલિફેટિક પ્રણાલીની વાત કરી છે. જો આપણે એવી જ રીતે એરોમેટિક પ્રણાલી માટે જોવું હોય તો એનું નામ શું થશે? એનું નામ સૌપ્રથમ તમે લખો બેન્ઝાઇલિક આલ્કોહોલ. બેન્ઝાઇલિક આલ્કોહોલ સંયોજન તરીકે એને ઓળખવામાં આવે છે. બેન્ઝાઇલિક આલ્કોહોલ એટલે શું? તો કે જે OH સમૂહ છે, OH સમૂહ એરોમેટિક વલયની પછીના sp3 સંકૃત કાર્બન સાથે જોડાયેલું હશે. હોય છે તો એને બેન્ઝાઇલિક આલ્કોહોલ કહી શકાય છે. કઈ રીતે બેન્ઝાઇલિક આલ્કોહોલ થશે? તો આપણે બેન્ઝાઇલિક આલ્કોહોલ વિશે અગર જોવું હોય, બેન્ઝાઇલિક આલ્કોહોલ કોને કહેવાય? તો આ તમારો એક બેન્ઝીન આપેલો છે, જેની અંદર આ ધારો કે દ્વિબંધ આપેલા છે. ઓકે, આ ડબલ બોન્ડ છે. હવે આ ડબલ બોન્ડ સાથે કોઈ એક એલ્કાઇલ સમૂહ જોડી નાખો અને એના પછી OH સમૂહ જોડી નાખો તો એને શું કહેવાશે? બેન્ઝાઇલિક આલ્કોહોલ. આ તમારો એક પ્રાથમિક થઈ ગયો. આવી જ રીતે જો તમારે બીજું જોવું હોય, દ્વિતીયક જોવું હોય, તો આની સાથે શું કરવાનું? તમારે એક કાર્બન જોડી નાખવાનો અને એની સાથે OH સમૂહ. આ તમારો પ્રથમ બોન્ડ, પરંતુ જે આ Hનું વિસ્થાપન ફરીથી કોઈ કાર્બન સાથે કરી નાખીએ આપણે તો એને શું કહેવાશે? દ્વિતીયક. આ કયો થઈ ગયો? પ્રાથમિક. આવી જ રીતે જો અહીં Hનું જ વિસ્થાપન આપણે ફરીથી કોઈ કાર્બન સાથે કરી નાખીએ તો એને શું કહી શકાય છે? આપણે 3 ડિગ્રી, એટલે કે તૃતીયક આલ્કોહોલ. આવી જ રીતે તમારે આગળ ને આગળ વર્ગીકરણ કરતું જવાનું છે. તો હવે આપણે sp3 વિશેની વાત પૂર્ણ કરીએ છીએ. sp3માં આઈ હોપ તમને ખબર પડી ગઈ છે. આવી જ રીતે જો હવે આપણે sp2 સંકૃત કાર્બન સાથે આલ્કોહોલને જોડીએ, sp2 સંકૃત કાર્બન સાથે આલ્કોહોલ જોડવું હોય તો એને કઈ રીતે વર્ગીકરણ કરી શકાય એના આધારે તમારી માહિતી લખવાની છે. તો સૌ પ્રથમ તમે એક નામ આપી દો, એરાઇલ કાર્બન પરમાણુ. કાર્બન જો OH સમૂહ, યાદ રાખજો, જો OH સમૂહ કયા કાર્બન સાથે? કાર્બન દ્વિબંધ સાથે જોડાયેલો હોય. કાર્બન દ્વિબંધ સાથે જોડાય. દ્વિબંધ સાથે જોડાય એટલે એ કયું કાર્બન હોય? એટલે તમે લખી શકો કે વિનાઇલિક કાર્બન સાથે જોડાય. વિનાઇલિક કાર્બન સાથે જોડાય અથવા એરાઇલિક કાર્બન પરમાણુ સાથે જોડાયેલો હોય તો તેને કઈ ઓળખાય છે? વિનાઇલિક આલ્કોહોલ સંયોજન તરીકે ઓળખાય છે. વિનાઇલિક આલ્કોહોલ સંયોજન તરીકે ઓળખાય છે. કઈ રીતે આપણે ધારો કે વિનાઇલિક આલ્કોહોલ કઈ રીતે? તો એનું એક્ઝામ્પલ જોઈએ. CH2 ડબલ બોન્ડ CH2 અને આની સાથે શું જોડાયેલું? OH. તો Hનું વિસ્થાપન કોના વડે થાય છે? OH વડે થાય છે. ઓકે, તો આને શું કહેવાય છે? વિનાઇલિક. બેન્ઝીનની અંદર જોઈએ, જો બેન્ઝીનની અંદર તમારે કઈ રીતે છે? ડાયરેક્ટ OH સમૂહ કોઈ પણ મિથાઇલ સમૂહ વગર જોડાયેલો છે તો એને શું કહેવાશે? બેન્ઝાઇલિક છે, એને મોનોહાઇડ્રિક કહેવાશે. 2 OH સમૂહ હોય તો એને શું કહેવાશે? 2 OH સમૂહ હોય તો એને શું કહેવાશે? ડાયહાઇડ્રિક. ઓકે, આવી જ રીતે 3 સમૂહ હોય તો એને ટ્રાયહાઇડ્રિક કહી શકાય છે. ઓકે, તો તમારે આ કોનું નામકરણ થઈ ગયા? આ તમારા કોનું નામ થઈ ગયા?
કે મોનો ડાય અને ટ્રાયહાઇડ્રિક ફિનોલ સહિતનો વિનાઇલિક કાર્બન તમારો વર્ગીકરણ એક તરીકેથી પૂરું થયું. ઓકે, વર્ગીકરણ તમારે પૂરું થઈ ગયું છે. હવે આપણે ઇથર સંયોજનનું વર્ગીકરણ કરીએ કે ઇથર સંયોજનનું વર્ગીકરણ કઈ રીતે થઈ શકે છે. ઇથર સંયોજનનું વર્ગીકરણ આપણે જો જોવું હોય તો બે રીતે થાય, એક સમમિતીય અને એક અસમમિતીય. તમે સમમિતિ અને અસમમિતિ વિશે તો કદાચ મને લાગે છે સાયન્સના સ્ટુડન્ટ છો એટલે તમને કદાચ સમમિતિ અને અસમમિતિ વિશે ખબર હશે કે જો તમારે સમમિતિ સમૂહ એટલે કે જો ઓક્સિજન પરમાણુ સાથે જોડાયેલ બંને આલ્કાઇલ સમૂહ કેવા હોય, સમાન. જ્યારે અહીં શું હશે, ઓક્સિજન પરમાણુ સાથે જોડાયેલ આલ્કોહોલ સમૂહ, આલ્કોહોલ નહીં આવે, આલ્કાઇલ સમૂહ કેવા હોય, અલગ અલગ હોય. તો એને શું કહેવાય છે, અસમમિતીય. જો સમૂહ સમાન હોય તો એને શું કહેવાય, સમમિતીય. આના પણ તમારે એક એક એક્ઝામ્પલ આપી દઉં એટલે તમારો કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય કે CH3O CH3 ચલો બે બંધવાળા ધરાવું. આપણે ધારો કે વિચારીએ કે C2H5O C2H5 અને અહીં વિચારીએ C2H5O CH3. તમને અહીં તફાવત ડિફરન્સ એક નોટિસ તમને તફાવત ચોખ્ખાપણે દેખાય છે. અહીં C2H5 જોડાયેલું છે, અહીં પણ C2H5. બંને કેવા છે, સમાન સમૂહ છે. જ્યારે C2H5 અને CH3 કેવા છે, જુદા જુદા, એટલે કે કેવા છે, અલગ અલગ સમૂહ છે. તો આ શું થઈ ગયું, સમમિતિ સરખી આની નથી, સમમિતિ આની કેવી છે, સરખી છે. ઓકે, આવી રીતે તમે કોઈ પણ વર્ગીકરણ આનું ઇથર સંયોજનનું તમે કરી શકો છો. તમારે ઉદાહરણની અંદર કેટલાક ઉદાહરણ આપેલા છે. દાખલા તરીકે આપણે કહી શકીએ, આપણે કંઈક કોયડો આપણે મૂકી દઈએ. આ રીતે 7.1 ઉદાહરણની અંદર આપેલ છે. દાખલા તરીકે CH3 C CH2OH CH3 CH3. આનું નામકરણ પ્રાથમિક હશે. આનું વર્ગીકરણ કરવાનું છે તમારે કે પ્રાથમિક છે, દ્વિતીયક છે, તૃતીયક. તો દેખો, આ જે OH સમૂહ છે સાથે જોડાયેલો કાર્બન, અન્ય કેટલા કાર્બન સાથે જોડાયેલ છે, આ એક જ કાર્બન સાથે જોડાયેલ છે. આ કાર્બન બીજા 3 કાર્બન સાથે જોડાયેલ છે, પરંતુ OH સમૂહ સાથે જોડાયેલો કાર્બન બીજા એક જ કાર્બન સાથે જોડાયેલો છે. તેથી આ કયો સમૂહ થશે, પ્રાથમિક આલ્કોહોલ તરીકે થશે. જો આ બંને CH3 સમૂહ અહીં તમારે દાખલ રસલો હોત તો આને શું કહેવાત, તૃતીયક આલ્કોહોલ. પરંતુ ક્યાં આપેલા છે, અહીં આપેલા છે. તેથી આનું નામ શું થશે, પ્રાથમિક આલ્કોહોલ. ઓકે, ચલો બીજું ઉદાહરણ જોઈએ. CH2 ડબલ બોન્ડ CH CH2OH. ચલો, OH સમૂહ સાથે જોડાયેલો કાર્બન અન્ય એક જ કાર્બન સાથે જોડાયેલો છે, એટલે આ પણ કેવું થશે, પ્રાથમિક આલ્કોહોલ સંયોજન થશે. તમે આનું વર્ગીકરણ કઈ રીતે કરશો, આનું શું કહેવાશે, એલાઇલિક કહેવાશે, એલાઇલિક અથવા બેન્ઝાઇલિક. જણાવો, એ તમારે જણાવવાનું છે કોમેન્ટની અંદર. ઓકે, બે ઉદાહરણ આપણે જોયા. એ તમારે બીજા હોમવર્કની અંદર આવશે. એના પછી આપણે આપેલ છે ટોપિક નામકરણ. કોઈ પણ સંયોજન આલ્કોહોલ, ફિનોલ અને આલ્ડીહાઇડનું નામકરણ કઈ રીતે કરી શકાય એના વિશેની આપણે માહિતી આપેલ છે. તો નામકરણ પ્રથમ આલ્કોહોલ સંયોજનનું કઈ રીતે કરી શકાય એ જોઈએ.
પ્રથમ આલ્કોહોલ સંયોજનનું નામકરણ કઈ રીતે કરાય એ જોઈએ. પ્રથમ આલ્કોહોલ સંયોજનનું નામકરણ. નામ લખવા માટે શું પ્રથમ આલ્કોહોલની અંદર કયો સમૂહ હોય? આલ્કોહોલ સમૂહની અંદર સમૂહ હોય છે હાઇડ્રોક્સિલ. આલ્કોહોલ સમૂહની અંદર હોય છે હાઇડ્રોક્સિલ સમૂહ. ઓકે, તો આલ્કોહોલ જો આ હાઇડ્રોક્સિલ સમૂહ છે એને કઈ સાથે જોડવામાં આવે છે? આલ્કાઇલ સમૂહના નામની પાછળ. આલ્કાઇલ સમૂહના નામની પાછળ હાઇડ્રોક્સિલ શબ્દ જોડવામાં આવે. આલ્કાઇલ સમૂહના નામની પાછળ હાઇડ્રોક્સિલ સમૂહ જોડવામાં આવે છે. કઈ રીતે? દાખલા તરીકે આપણે જોઈએ કે CH3OH. CH3OH હાઇડ્રોક્સિલ સમૂહ જોડાય છે. આલ્કાઇલનું નામ શું છે? મિથાઇલ. એની પાછળ શું જોડવાનું છે? હાઇડ્રોક્સિલ. તો મિથાઇલ અને પણ OH સમૂહને હાઇડ્રોક્સિલ, બીજું શું કહે છે? OH ને આલ્કોહોલ. તો આનું નામ શું થશે? મિથાઇલ આલ્કોહોલ. હાઇડ્રોક્સિલ સમૂહ જોડાયેલો હોય તો એની પાછળ શું જોડવામાં આવે છે? આલ્કોહોલ શબ્દ જોડવામાં આવે છે. આલ્કોહોલ શબ્દ જોડવામાં આવે છે. ઓકે, નામકરણ તમારા થિયરીમાં જાતે જ જોઈ લેવું. એનું કંઈ ડાયરેક્ટ નામ આપી દઈએ આપણે. CH3OH મિથાઇલ આલ્કોહોલ તરીકે ઓળખવામાં આવે છે. એનું IUPAC નામ છે મિથેનોલ. તો શબ્દ પાછળ શું આવ્યું? ઓલ. આલ્કોહોલનો ઓલ શબ્દ પ્રત્યય તરીકે ઓલ લાગે તો પણ શું આવશે? આપણે આલ્કોહોલ શબ્દનું એક સંક્ષિપ્તમાં નામ આપે છે કે જેને ઈની જગ્યાએ શું આવે છે? ઓલ શબ્દ જોડવામાં આવે છે. દાખલા તરીકે CH3 CH2 CH2OH. તો આનું નામ શું થશે? 1 2 3 પ્રોપેનોલ. બીજું IUPAC નામ શું થશે? પ્રોપેનોલ. ને બીજું એનું શું થશે? તો N પ્રોપાઇલ આલ્કોહોલ. N પ્રોપાઇલ આલ્કોહોલ ને પ્રોપેનોલ. આ પ્રોપેનોલ શું છે તમારું? પ્રોપેનોલની હજી એક નામ તમારે NCERTની અંદર છે પ્રોપેનવનોલ. તો આમાંથી કોઈ પણ તમારું એક સાચું પડે, ગમે એ લખો. IUPAC નામ પૂછે તો તમારે સામાન્ય રીતે પ્રોપેનવનોલ અથવા પ્રોપેનોલ તરીકે આ તમારું શું થઈ ગયું? IUPAC. જ્યારે આ શું છે? સામાન્ય નામ. બે નામ તમારા જોવાના છે. ઓકે, એક તમારો ફરીથી છે CH2 CH2 અને બધા સાથે શું જોડાયેલો છે? OH સમૂહ જોડાયેલો છે. તો આને શું કહેવાશે? આને શું કહેવાશે? 1 2 3 છે તો શું કહેવાશે? પ્રોપેન 1 2 3 ટ્રાયલ. 3 હાઇડ્રોક્સિલ સમૂહ છે તો આને શું કહેવાશે? ટ્રાય. અને આલ શબ્દને શું કહેવાશે? ઓલ. બંને ભેગાથી શું બને? ટ્રાયોલ. આવી રીતે ટ્રાયોલ પરથી લગાડવામાં આવે છે. અને પ્રોપેન અને કયા કાર્બન સાથે છે? બીજું આનું સામાન્ય નામ છે ગ્લિસરોલ, જે તમારે સાબુ પ્રેક્ષકોમાં વપરાય છે. સાબુમાં પ્રક્ષેપક તરીકે વપરાય છે. ગ્લિસરોલ નામ યાદ રાખવાનું છે, ઇમ્પોર્ટન્ટ છે. બીજું એક ફેર ઇમ્પોર્ટન્ટ નામ છે ઇથિલિન ગ્લાયકોલ. ઇથિલિન ગ્લાયકોલ કે જેની સાથે બંને બાજુ OH સમૂહ જોડાયેલો હોય તો એને શું કહેવાય છે? ઇથિલિન ગ્લાયકોલ. ઇથિલિન ગ્લાયકોલ. અને બીજું નામ છે ઇથિન 1,2 ડાયોલ. આ શું થઈ ગયું? એનું IUPAC નામ. ઉપરનું શું છે? સામાન્ય નામ. ઓકે, આ રીતે તમારે કોઈ પણનો ઉપયોગ કરી શકાય છે. બીજું એક વર્ગ આપેલ છે સાયક્લો વર્ગનો ઉપયોગ કરવામાં આવે છે કે જેની અંદર તમારે સાયક્લો આપેલો હોય. ધારો કે આ એક કોઈ વર્ગ આપેલો જેની અંદર બેન્ઝીન નથી, જે માત્ર ને માત્ર ખાલી સાયક્લો સ્વરૂપે છે તો એને શું કહેવાય છે? સાયક્લોહેક્ઝેનોલ. સાયક્લોહેક્ઝેનોલ.
આ રીતે આનું નામ થશે. જો પેન્ટેન આપેલું હોય, આ રીતે કોઈ પેન્ટેનોલ આપેલું હોય અને અહીં હાઇડ્રોક્સિલ સમજો, ચલો અહીં NCERTનું ઉદાહરણ લઈએ તો આને કહેવાશે, દેખો આ એક કાર્બન, આ બીજો કાર્બન, આ પ્રથમ કાર્બન, આ બીજો કાર્બન, આ બીજો કાર્બન. તો આનું શું થશે? બીજા કાર્બન ઉપર શું સમૂહ છે? 2 મિથાઇલ અને શબ્દ શું છે? સાયક્લોપેન્ટેનોલ. આ રીતે કોઈ પણ સંયોજનનું તમે વર્ગીકરણ કરી શકો છો. ઓકે, હવે બીજું આપણે આપેલું છે કેટલાક IMP નામ આપેલા છે જે સામાન્ય નામમાં અલગ તરી આવે છે. એ માટે આપણે જોઈશું કે એમના નામ શું થશે. ઓકે, આ 6 છે. 6ના નામ આપણે જોવાના છે. ચલો 6ના નામ જોતા પહેલાં આપણે કહી શકીએ કે આની સાથે ધારો કે એક જ OH સમૂહ જોડાયેલો હોય, બીજા સાથે એક OH અને CH3 સમૂહ જોડાયેલ છે અને ત્રીજા સાથે CH3 અને OH બંને વિરુદ્ધ દિશામાં જોડાયેલ છે. તો આ 3ના નામ કઈ રીતે લખાશે એના વિશે આપણે ચર્ચા કરીએ. તો સૌ પ્રથમ OH સમૂહ જોડાયેલું છે. આનું સામાન્ય નામ પર શું થશે? ફિનોલ. શું થશે? ફિનોલ. અને IUPAC નામ પર શું થશે? ફિનોલ. ઉપર સામાન્ય નામ, નીચે IUPAC નામ. આનું સામાન્ય નામ ટોલ્યુલિન અને ઓલ્કોહોલ બંને સમૂહ જોડાયેલા છે તો આને શું કહેવાશે? ઓર્થોક્રેસેલ. આ જ રીતે આ પણ ક્રેસોલ છે, પરંતુ આને શું કહેવાશે? 1 અને 4 સમૂહ ઉપર જોડાયેલ છે તેથી પેરાક્રેસોલ. ઓકે, ઓર્થોક્રેસોલ, પેરાક્રેસોલ. આના IUPAC નામ શું થશે? તો કે આ એક સમૂહ, આ બીજો સમૂહ, તો 2 મિથાઇલ ફિનોલ. આ જ રીતે આને શું કહેવાશે? 4 મિથાઇલ ફિનોલ. 4 મિથાઇલ ફિનોલ. ચલો આના આપણે જોઈએ કે ધારો કે બંને બાજુ OH સમૂહ જોડાયેલો હોય, ઓર્થો જગ્યાએ ઓર્થો, બીજું છે પેરામાં કેટલા આવશે? પેરામાં 4 હશે વિરુદ્ધ દિશામાં. આની અંદર મેટાની અંદર અહીં OH સમૂહ છે, પહેલો, બીજો અને ત્રીજા કાર્બન ઉપર. કઈ રીતે? આના સામાન્ય નામ તમારે જોવાના છે. પહેલાં સામાન્ય નામની અંદર આને કહેવાય છે 2 સમૂહ ધરાવતા કેટેકોલ. ઓકે, આને કહેવાય છે રિસોર્સિનોલ. અને આને કહેવાય છે હાઇડ્રોક્વિનોન. આ રીતે તમે કહી શકો છો. આના IUPAC નામ જોઈએ તો બેન્ઝીન 1,2 ડાયોલ. પહેલું તો શબ્દ આપેલ છે બેન્ઝીન, અંદર દ્વિબંધ હશે મિત્રો, નહીં તો ખોટું પડશે. બેન્ઝીન 1,2 ડાયોલ. આનું સામાન્ય નામ છે બેન્ઝીન 1,3 ડાયોલ. બેન્ઝીન 1,3 ડાયોલ. આનું નામ થશે બેન્ઝીન 1,4 ડાયોલ. ઓકે, આટલા તમારે નામ IMP છે જે તમારે જોઈ રાખવાના છે. ઇથર સંયોજનના નામકરણ કઈ રીતે કરી શકાશે? ઇથર સંયોજનના નામકરણ માટે, ચલો ઇથર સંયોજન આપેલું હોય તો એના માટે શું કરાશે કે જે અંગ્રેજી લખવા માટે આલ્કાઇલ અથવા એરાઇલ નામને મૂળાક્ષરના ક્રમમાં લખવા. પહેલો મુદ્દો શું આવશે કે જે આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ બંને બાજુ છે, ધારો કે ROR આ રીતે આપેલું હોય તો બંને બાજુ આલ્કાઇલ સમૂહ હોય તો કયાને અગ્રિમતા આપવી એના માટેનો નિયમ છે કે આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહને અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે લખવા. અંગ્રેજી મૂળાક્ષરના ક્રમમાં લખવા. અંગ્રેજી મૂળાક્ષરના ક્રમમાં લખવા. એ પહેલો તમારો નિયમ હોવો જોઈએ. અને અલગ અલગ લખવા. બંને અલગ અલગ લખીને શું કરવાના? બંને અલગ અલગ લખીને અંતમાં ઇથર જોડવું.
અંતમાં ઇથર શબ્દ જોડવું. ઇથર જોડવું દાખલા તરીકે આપણે કહી શકીએ, દાખલા તરીકે CH3OC2H5 છે. તો પહેલાં તો તમારે શું કરવાનું છે, પહેલાં દેખો એક મિથાઇલ સમૂહ છે અને એક ઇથાઇલ સમૂહ છે. એક મિથાઇલ છે, એક ઇથાઇલ સમૂહ છે. તો પહેલો ક્રમ તમે કોને આપશો? તો પહેલાં તમારે ઇથાઇલ આવશે, કારણ કે આનો આઈ થશે, આનો એમ થશે. તો પહેલો ક્રમ આને અપાશે, બીજો ક્રમ આને અપાશે. તો શું આવશે? ઇથાઇલ. બીજો શબ્દ છે મિથાઇલ અને અંતમાં જોડી નાખવું ઇથર. ઇથાઇલ, મિથલ, ઇથર આનું શું થઈ જશે? સામાન્ય નામ થઈ જશે. ઓકે. બીજા ઇથર સંયોજનના કેટલાક નામ કોષ્ટકમાં આપેલા છે, જે તમારે જોઈ નાખવા. પહેલું તો છે દાખલા તરીકે ઇથાઇલ, મિથાઇલ, ઇથર. દાખલા તરીકે બેન્ઝીન આપેલું હોય, બેન્ઝીન હોય, બેન્ઝીન આ રીતે આપેલું હોય. ચલો બેન્ઝીન હોય, આ થઈ ગયું તમારો બેન્ઝીન. હવે બેન્ઝીન સાથે OCH3 જોડાયેલું હોય, તો આ પણ એક ઇથર સંયોજન છે. તો આનું નામ શું થશે? આનું નામ શું છે? મિથાઇલ ફિનાઇલ ઇથર. મિથાઇલ ફિનાઇલ ઇથર સંયોજન આનું નામ થશે. બીજું આનું સામાન્ય નામ છે એનિસોલ. તમારે કેટલાક જે બીજા નામ હોય એના હું ચલાવું છું. IUPAC નામ છે મિથોક્સી બેન્ઝીન. મિથોક્સી બેન્ઝીન. ત્રણે ત્રણ આના સામાન્ય નામ છે. આ જ રીતે ફરીથી એક છે નામ છે તમારું એક ફરીથી નામ છે કે જે બેન્ઝીન સાથે શું જોડાયેલું હોય? OCH2CH3 જોડાયેલું હોય. તો આના ત્રણ નામ કયા કયા થશે? દેખો, પ્રથમ એને કહેવાય ઇથાઇલ ફિનાઇલ ઇથર. ઇથાઇલ ફિનાઇલ ઇથર. અને બીજું નામ છે આનું, જે IUPAC નામ છે ઇથોક્સી બેન્ઝીન. ઇથોક્સી બેન્ઝીન. તમે આ બે નામ તો જાણી લેશો, બે નામ તો તમને આવડશે, પરંતુ આનું ત્રીજું નામ છે જે તમને નહીં આવડે એ હું જણાવી દઉં. ફેનિટોલ. ફેનિટોલ થઈ ગયા તમારા. આવા કેટલાક IMP ઉદાહરણો એ તમારે ધ્યાનમાં રખાય. ચલો, નામકરણ ટોપિક પૂર્ણ થઈ ગયો છે. હવે શું આવશે? ઉદાહરણ આપેલું છે. ઉદાહરણ જોઈ લઈએ આપણે. ઉદાહરણ છે કોયડો 7.1. કોયડો 7.1 આપેલું છે કે શું કરવાનું છે? IUPAC નામ લખવાના છે. IUPAC નામ બધાના લખવાના છે. તો પહેલો આપણે લખી નાખીએ CH3CH CH2OH. આ એક સંયોજન પહેલું નામ આપેલું છે. CH સાથે પૂર્વક Cl, અહીં પણ CH3 અને અહીં પણ CH3. ચલો, આનું નામ કઈ રીતે લખી શકશો તમે? આનું નામ પહેલાં તો તમે જુઓ કે જે OH સમૂહ જોડાયેલ છે એ કાર્બનને શું આપશો? પ્રથમ નંબર આપશો. આ કાર્બનને બીજો કાર્બન આપશો, આને ત્રીજું, અને ચોથું, અને આ પાંચમું. લાંબી શૃંખલા આ રીતે બનશે. તો બીજા કાર્બન ઉપર મિથાઇલ, ત્રીજા કાર્બન ઉપર મિથાઇલ અને ચોથા કાર્બન ઉપર ક્લોરો સમૂહ જોડાયેલો છે. તો કઈ રીતે? પહેલાં ક્લોરોનું નામ આપીએ 4-ક્લોરો. હવે દેખો, ત્રીજા અને બીજા કાર્બન ઉપર બે મિથાઇલ સમૂહ છે. તો પહેલાં નામ આપી દઈએ 2-3. બે મિથાઇલને શું કહેવાશે? ડાય મિથાઇલ. અને શૃંખલા કઈ છે? 5 કાર્બન ધરાવતી શૃંખલા શું કહેવાય? પેન્ટેન. અને છેલ્લે એક ઓલ. કોનો? હાઇડ્રોક્સિલ સમૂહનો ઓલ. તો આટલું આનું લાંબુ નામ થશે. સમજી ગયા? આ આનું શું થઈ ગયું? નામ. ઓકે. ચલો, આપણે બીજો નંબરનો સમૂહ જોઈએ. બીજા નંબરના સમૂહની અંદર શું કીધું છે તમને? કે બીજા સમૂહની વાત કરીએ તો CH3 CHO
CH2 CH3 આ રીતે કંઈક આપેલું છે. તો સમજો કે આને કઈ રીતે બનાવશો તમે પહેલું કે જુઓ કે ઇથર સંયોજન આપેલું છે R અને R બંને કેવા છે અલગ અલગ સમૂહ છે, બંને બાજુ કેવા છે અલગ અલગ. અહીં CH સાથે પણ શું છે CH3 સમૂહ જોડાયેલ છે, બંને અલગ અલગ થશે. તો આનું નામ કઈ રીતે આપશો? પહેલાં તો જુઓ કે લાંબી શૃંખલા કઈ બનશે? આ બનશે. પહેલું કાર્બન આને આપશું, બીજું કાર્બન, ત્રીજું કાર્બન, આની અંદર પહેલું કાર્બન અને બીજું કાર્બન. આ 3 કાર્બન ધરાવતી શૃંખલાને શું કહેવાશે? પ્રોપેન. લાંબી શૃંખલાને ધારવાની પ્રોપેન. બીજા કાર્બન ઉપર શું આપેલું છે? આને શું કહેવાશે? આટલા સમૂહને ઇથોક્સી. ઇથોક્સી. તો આનું નામ થશે ઇથોક્સી પ્રોપેન. સમજી ગયા? ચલો ત્રીજા નંબરનું ઉદાહરણ જોઈએ. ત્રીજા નંબરની ઉદાહરણ શું આપેલું છે? એક બેન્ઝીન વલય આપેલું છે. એક બેન્ઝીન વલય આપેલું છે. થઈ ગયું બેન્ઝીન. હવે અહીં શું છે? OH સમૂહ છે. ઓકે. એના પછી અહીં શું છે? CH3 સમૂહ છે અને અહીં શું છે? CH3 સમૂહ છે. આ રીતે આપેલું હોય તો આનું કઈ રીતે નામ બનશે કે પહેલાં તો અહીં કાર્બન 1 આપેલું છે. ઓકે.